છેલ્લા 1-2 વર્ષમાં આપણે જોયું કે શેર બજારમાં આપણો રસ વધી ગયો છે, પણ એમાં એટલા બધા કોમ્પ્લિકેટેડ શબ્દો હોય છે, કોમ્પ્લિકેટેડ વસ્તુ હોય છે, જે સમજવી અઘરી હોય છે. અને એટલે જ એક વાત કહું, મેં તમારા માટે બનાવ્યો મ્યુચ્યુઅલ ફંડ શું હોય એનો એપિસોડ, SIP સમજાયું, IPO સમજાયો, સર્કિટ શું હોય, PE રેશિયો શું હોય, અને આ 9 શબ્દો પણ તમને સમજાયા. અને એટલે જ એ સિરીઝમાં આગળ આજે હું તમને બીજા 5 શબ્દો સમજાવવાનો છું, જે તમને તમારા સ્ક્રીન ઉપર દેખાય છે. અને એ 5 શબ્દો તમારે એકદમ સરળ ભાષામાં અંદર ઉતરી જાય એવી રીતે જો સમજવા હોય ને, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજી ઠક્કર. આજના એપિસોડમાં હું તમને 5 શબ્દ કહીશ, જેનાથી શેર બજારનું તમારું નોલેજ હજુ પણ વધારે સુધરી શકશે, હજુ પણ તમે ઊંડા ઉતરી શકશો. જે મેં સ્ટાર્ટિંગમાં તમને કીધા એપિસોડ અમે જે બનાવ્યા છે શેર માર્કેટના એક વાત કહુંમાં, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એપિસોડ તમારે જોવા હોય, એ ટોપિક ઉપર તમારું નોલેજ હજુ પણ વધારે ઊંડું કરવું હોય, તો એ લિંક ઉપર ક્લિક કરીને તમે એ ટોપિક વિશેની માહિતી મેળવી શકશો. આજે જે 5 શબ્દ હું તમને કહેવાનો છું, એમાંથી પહેલો શબ્દ છે ઇન્ટ્રાડે. ઇન્ટ્રાડેનું આપણે ટ્રાન્સલેશન કરીએ તો એ થાય વિધિન ધ ડે, દિવસની અંદર. ઇન્ટ્રાડેનો જે સોદો છે એ કોઈ પણ ટ્રેડર છે એ દિવસમાં જ કરાવી દે. એટલે સવારે ચાલુ કરે સોદો અને સાંજે એનો ફેસલો આવી જાય. પ્રોફિટ તો પ્રોફિટ, લોસ તો લોસ. સવારે અગર કોઈ શેર એને લાગે છે કે શેરની તેજી છે, એનો મતલબ કે શેરનો ભાવ ઉપર જશે, તો 100 રૂપિયાનો શેર ખરીદશે, સાંજે એનો ભાવ 105 આવશે, તો 105માં શેર વેચાઈ જશે, એટલે નફો બુક થઈ ગયો. અગર સવારે 100 રૂપિયામાં લીધો છે અને સાંજે 95 આવ્યો, તો પણ એ વેચી કાઢશે, 5 રૂપિયાનો લોસ બુક કરી કાઢ્યો. અને જો કોઈ પણ શેરની મંદી દેખાતી હોય, તો હવે આ ઇન્ટ્રાડેમાં કેવું હોય, આપણે આપણા ખાતામાં ડિલિવરી નથી લેતા, આપણા ડીમેટ અકાઉન્ટમાં એ શેર જમા નથી થતા, આપણે જે પણ ખરીદીએ છીએ તો એ આપણે ખાલી એક એક્સચેન્જ ઉપર સોદો બોલાવીએ છીએ ઇન્ટ્રાડેનો. અગર ઇન્ટ્રાડેનો સોદો આપણે માર્કેટ ક્લોઝ થાય ત્યારે સ્ક્વેર ઓફ નથી કરતા, તો એની ડિલિવરી લેવાની આવે છે. મેક્સિમમ એપ્સ જે આપણે આપણા ફોનમાં યુઝ કરતા હોય છે શેર બજાર માટે, એ એપ્સમાં એક સ્ક્વેર ઓફ ટાઈમ હોય, જે બજાર બંધ થાય ને એના 10 કે 15 મિનિટ પહેલા ઓટો સ્ક્વેર ઓફ થઈ જાય. એટલે આપણે ઇન્ટ્રાડેનો સોદો કર્યો હોય, એમાં જો આપણે એ જાતે રિવર્સ નથી કરતા એ ટ્રાન્ઝેક્શન, તો એ ઓટો સ્ક્વેર ઓફ થઈ જાય, એટલે એની મેતે ઊંધો સોદો પડી જાય. અત્યાર સુધી તમે ક્લિયર હશો, એટલે હવે હું તમને બીજો શબ્દ સમજાવું છું, સ્ક્વેર ઓફ. આ સ્ક્વેર ઓફ મેં બહુ બધી વખત વાપર્યો છે, એટલે હું તમને કહેવા માંગુ છું કે સ્ક્વેર ઓફ છે ને, ઇન્ટ્રાડેની વાત કરું છું. ઓપ્શન્સમાં બી સ્ક્વેર ઓફ હોય, પણ એની વાત બીજા કોઈક એપિસોડમાં કરીશું. સ્ક્વેર ઓફ એનો મતલબ છે કે જે સોદો આપણે કર્યો છે એ સોદોનો રિવર્સ સોદો પાડવાનો, જેનાથી આપણા ડીમેટ અકાઉન્ટમાં ફરક ના પડે. આનું એક ઉદાહરણ હું તમને આપું. આપણે એક ખાતું ચલાવીએ છીએ, એ ખાતામાં આપણી જોડે અત્યારે કેશ બેલેન્સ 15,000 રૂપિયા છે. રોજ જે સાંજે 15,000 રૂપિયા ગણવામાં આવે છે, પણ હવે કેશિયર આપણો ભાઈબંધ છે ને, આપણે 5,000 રૂપિયાની જરૂરત પડી છે 2 કલાક માટે, તો આપણે એને શું કહીએ છીએ, તું 5,000 મને આપ, તારા ચોપડામાં એન્ટ્રી ના કરતો, હું તને તારે અકાઉન્ટ ક્લોઝ કરવાનો થાય, ચોપડો ટેલી કરવાનો થાય, એ પહેલા એ 5 તને પાછા આપી દઈશ. એટલે આપણે એની જોડથી 5,000 લીધા. એના પછી એનો ચોપડો ક્લોઝ કરવાનો ટાઈમ થયો, એટલે જે એક્સચેન્જમાં સ્ક્વેર ઓફ ટાઈમ છે એ ટાઈમ પહેલા આપણે એને 5,000 રૂપિયા પાછા આપી દીધા, એટલે ચોપડામાં એને એન્ટ્રી બોલાવી ના પડી, એની કેશ ટેલી થઈ ગઈ. પછી ભલે એ 5,000 રૂપિયા આપણે જેને દીધા છે, બીજા 5,000 રૂપિયા લાવવાની કિંમત આપણને 5500 પડી હોય કે 4500 પડી હોય, આપણો નફો થયો છે કે નુકસાન થયો છે એનાથી કેશિયરને કોઈ મતલબ નથી. એને તો સોદો સ્ક્વેર ઓફ કરવાનો છે, એને એ 5,000 પાછા જોઈએ છે. આ છે સ્ક્વેર ઓફની ડેફિનેશન. હવે આવીશું આપણે પ્રોફિટ બુકિંગની ડેફિનેશન ઉપર. પ્રોફિટ બુક કે પછી લોસ બુક કર્યો, એવું ઘણા લોકો આપણને કહેતા હોય છે. પ્રોફિટ બુક, લોસ બુકનો મતલબ શું છે, તમે ટ્રેડમાં નફો કર્યો છે કે નુકસાન કર્યો છે. હવે માની લો કોઈ શેર તમે ખરીદ્યો છે, એ શેર તમે 100 રૂપિયાના ભાવે ખરીદ્યો છે મહિના પહેલા, આજે એનો ભાવ 120 રૂપિયા છે, તો 20 રૂપિયા નફો બોલે છે, પણ એ નફો હજુ તમે બુક નથી કર્યો. તમે જ્યારે એ શેરને વેચશો ને, ત્યારે તમારા ખાતામાં 100 રૂપિયાની જગ્યાએ 120 આવશે. તમે 100 ઇન્વેસ્ટ કર્યો તો 120 આવે, તો એ 20 રૂપિયાનો નફો બુક કર્યો કહેવાય. તમે એ નફો તમે નોંધ્યો, અને એની જગ્યાએ જો શેરનો ભાવ 80 રૂપિયા થઈ ગયો અને 80 એ તમે વેચી કાઢ્યો, તો એ 20 રૂપિયાનું નુકસાન તમે બુક કર્યું કહેવાય, કારણ કે તમારી જોડે જે 100 રૂપિયા હતા એ 80 રૂપિયા થઈ ગયા. એટલે ઘણી વખત ટ્રેડર્સ શું કરતા હોય છે, ઇન્ટ્રાડેમાં જો અગર એમને લોસ હોય ને, તો પછી એ શેર્સની ડિલિવરી લઈ લેતા હોય છે પોતાના ડીમેટ અકાઉન્ટમાં, અને બીજા દિવસે કે બીજા મહિને વેચે, જેનાથી એમને લોસ બુક ના કરવો પડે. આપણે પ્રોફિટ બુક કરવો હોય તો એક જ રસ્તો છે, બાય લો સેલ હાઈ, એટલે ઓછા ભાવે ખરીદો, વધારે ભાવે વેચો. અને જો આપણે શોર્ટના ટ્રેડમાં છે, અગર જો આપણે ઊંધા છે, તો પછી આપણે સેલ હાઈ અને બાય લો, એ રીતનું આપણે પ્રોફિટ બુક કરી શકીએ. નેક્સ્ટ જે વર્ડ હું તમને કહેવાનો છું એ છે સ્ટોપ લોસ. સ્ટોપ લોસનો મતલબ શું છે, અગર આપણે કોઈ ટ્રેડમાં ઘૂસ્યા છે,
હું તમને ઉદાહરણ આપીશ લોંગ ટ્રેડમાં જ, કે આપણે કોઈ શેરમાં આપણને લાગે છે એની તેજી છે, એનો ભાવ વધશે અને એનો ભાવ ધડ પડવા લાગે, તો એવા સંજોગોમાં આપણે એક સ્ટોપ લોસની લિમિટ મૂકેલી હોવી જોઈએ. એ લિમિટ શું કરે કે આપણું નુકસાન જે છે ને, આપણો જે લોસ છે, એ ભલે આપણે લોસ બુક કરવો પડ્યો, આપણે લોસ કરવો પડ્યો, પણ તો બી એ લોસ આપણે કરી દઈશું સ્ટોપ લોસ લિમિટે, કારણ કે હજુ પણ જો નીચે પડે ને તો એ લોસ આપણાથી સહન થાય એમ નથી. ઘણા બધા એક્સપર્ટ ટ્રેડર્સ જે હોય છે એ સ્ટોપ લોસની લિમિટ 5%, 10% વેલ્યુ એ નાખતા હોય છે. ઘણા બધા જે ટેકનિકલ એનાલિસિસ વાળા ટ્રેડર્સ હોય છે ચાર્ટને જોઈને લિમિટ નાખતા હોય છે. પણ આ સ્ટોપ લોસની લિમિટ કોઈ પણ ટ્રેડમાં જરૂરી કેમ છે એ તમને આ સેન્સેક્સના ચાર્ટમાં જોવા મળશે, કે જ્યારે કોવિડની ન્યૂઝ આવી હતી ત્યારે સેન્સેક્સ ફૂલ સ્પીડમાં પડ્યું હતું. આપણે અગર જો એન્ટ્રી અહીંયા લીધી હોય અને સ્ટોપ લોસ અહીંયા મૂક્યું હોય તો આપણને પાછું હજુ પણ નીચા ભાવે એન્ટ્રી લેવાનો ચાન્સ મળે, જેનાથી આપણે જે સ્ટોપ લોસમાં નુકસાન કર્યું એ નુકસાન આપણે ઇઝીલી કવર કરી શકીએ. અગર એ સ્ટોપ લોસ ના મૂક્યું હોત તો હજુ પણ લાંબા સમય માટે આપણે શેર્સ રાખી મૂકવા પડ્યા હોત, તો આપણું બ્રેક ઇવન આવ્યું હોત. 5મો શબ્દ છે ટ્રિગર પ્રાઇસ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી છે, માની લો મારે તમારી જોડેથી એક પેન ખરીદવી છે, તમે મને કહેશો આ પેનની કિંમત 12 રૂપિયા છે, તો હું તમને કહીશ આની કિંમત 10 રૂપિયા હોય ને ત્યારે તમે મને ફોન કરજો, 10 રૂપિયા મારે ખરીદવી છે. એનો મતલબ કે 10 રૂપિયા મેં ટ્રિગર પ્રાઇસ સેટ કરી છે ખરીદવા માટે તમારી પેન. જે મેં તમને સ્ટોપ લોસ વાળો ચાર્ટ બતાવ્યો એ ચાર્ટ ફરીથી બતાડું તો જો અગર તમે એન્ટ્રી માટે 39,000ની આજુબાજુનો ભાવ રાખ્યો હોત, કે તમારે કોઈ આ સેન્સેક્સ 39 આવે એ તમારી ટ્રિગર પ્રાઇસ છે, તો 39,000 તમારી પહેલી એન્ટ્રી થઈ ગઈ. એમાં અગર તમે સ્ટોપ લોસ 34,000 રાખ્યો હોત તો ભાવ જેવો 34,000 આવે એ ઓટોમેટિક ટ્રિગર થઈ જાત અને તમારો સોદો કેન્સલ થઈ જાત, સ્ક્વેર ઓફ થઈ જાત, કે પછી તમારા જે શેર તમે લીધા છે એ વેચાઈ જાત. અને પાછી તમે રી એન્ટ્રી માટે ટ્રિગર પ્રાઇસ જો 25,000ની રાખી હોત તો 25,000 ભાવ હિટ થાય એટલે પાછું તમારું રી એન્ટ્રીનું ટ્રિગર થઈ ગયું હોત. એટલે તમારે આખો દિવસ ભાવ સ્ટડી કરવા ના પડે. તમે જાતે જ એક ટ્રિગર પ્રાઇસ નક્કી કરી છે, તમે જાતે જ કીધું છે કે 10 રૂપિયામાં મને પેન આપો, એટલે સવાર બપોર સાંજ તમારે એને ફોન ના કરવો પડે કે પેનનો ભાવ 10 થયો, પેનનો ભાવ 10 થયો, પેનનો ભાવ 10 થયો. ના, 10 રૂપિયા થાય પેનનો ભાવ એટલે ઓટોમેટિકલી પેન તમારી થઈ ગઈ અને તમારા ખાતામાંથી 10 રૂપિયા એ વ્યક્તિને પહોંચી ગયા. આશા રાખું છું આજના એપિસોડમાં મેં તમને જે આ 5 શબ્દો કીધા છે ને એ 5 શબ્દો તમે સમજી ગયા હશો, તમારી અંદર ઉતરી ગયા હશે. બસ આ શેર માર્કેટવાળી સિરીઝના દરેક વિડીયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. તમારું શેર માર્કેટનું નોલેજ પુષ્કળ વધી જશે. નવા કોઈ શબ્દો તમારે જાણવા છે તો કમેન્ટમાં મને લખજો. બાકી એક એક કરીને આવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા જ રહેશે. એક વાત કહું માં, રોજ જે મળીશું આપણે.